છેલ્લા ઘણા સમયથી કેટલા બધા યુવા લોકો હોય છે કે જે લોકો ભાગીને લગ્ન કરતા હોય છે, એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે। પણ જો હવે તમે ભાગીને પ્રેમ લગ્ન કરવાનું વિચારતા હોવ તો ચેતી જજો ને ખાસ આ સમાચાર તમારા લોકો માટે, કારણ કે અત્યારે હાલ સરકાર આ વિષયને લઈને કોઈક નવો નિયમ લાવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। શું છે વધુ વિગતો તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્નને લઈને જે નિયમની વાત કરવામાં આવી રહી છે, એ જ નિયમમાં હવે ક્યાંક ફેરફાર આવી શકે છે। જો વિગતે ચર્ચા કરવામાં આવે સમગ્ર વિષયની તો છેલ્લા કેટલાય સમયથી ભાગીને થતા લગ્નમાં માતા પિતાની મંજૂરીના કાયદાની માંગ ઉઠી છે, ત્યારે હવે આ દિશામાં ઉઠી રહેલી માંગણીઓને પગલે ગુજરાત સરકારે પહેલ કરી છે। ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર કદાચ હવે નિયમ બદલી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ને કેમ આવું કહેવામાં આવી રહ્યું છે? ખાસ કરીને મળતી માહિતી અનુસાર ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલી શકે છે એવી શક્યતાઓ છે। સુધારેલા નિયમ કેબિનેટમાં રજૂ થઈ શકે છે અને કેબિનેટની મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેર કરશે। ભાગીને લગ્ન કરનારા રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે। કદાચ તે નિયમ છે તે હવે લાગુ પડી શકે છે। નવા નિયમ મુજબ યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની કચેરીમાં જ નોંધણી થશે અને કદાચ આજે સાંજે કાયદાકીય અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ શકે છે અને સાંજની બેઠકમાં તૈયાર થયેલો ડ્રાફ્ટ છે તે આવતીકાલની સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે। એટલે જે બુધવારે કેબિનેટની મીટિંગ મળતી હોય છે એની જ અંદર હવે ક્યાંક ને ક્યાંક આ નિયમને લઈને પણ વાતચીત થઈ શકે છે અને બાદ જો આ નિયમની મંજૂરી મૂકવામાં આવશે તો પછી સરકાર દ્વારા આ વિષયને લઈને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે। ઉલ્લેખનીય વાત એ પણ છે કે હાલ મેરેજ રજીસ્ટર થાય એટલે છોકરીઓના પરિવારને જાણ કરવાની હોય છે। આ માટે પણ 30 દિવસનો સમય આપવામાં આવે છે અને 30 દિવસ પછી જ મેરેજ રજીસ્ટર્ડ થયેલા ગણાશે। જો કે ઘણા બધા એવા વકીલો હોય છે કે જે લોકો કાયદાને તોડીને 30 દિવસની નોટિસ છેલ્લા દિવસોમાં ટપાલ કે કુરિયર જોડે મોકલે છે, ત્યાં સુધીમાં લગ્ન થઈ જતા હોય છે। એટલે કે જે રીતની અત્યારે હાલ જે પ્રોસેસ ચાલી રહી છે એ જ દરેક પ્રોસેસને લઈને ક્યાંક ને ક્યાંક જે નિયમો છે એને પણ બદલવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે। ખાસ કરીને દીકરીઓ દ્વારા ભાગીને લગ્ન કરવા મુદ્દે પાટીદાર આગેવાનો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક મેદાને આવ્યા હતા અને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રી અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી ને આ વિશે પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા છે ક્યાંક ને ક્યાંક એમણે પણ જણાવ્યું હતું કે ભાગીને લગ્ન કરવા મુદ્દે રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરવો જોઈએ અને ભાગીને લગ્ન કરવા મુદ્દે માતા જે પિતા છે એ લોકોની પરવાનગી ફરજિયાત બને છે અને લગ્ન નોંધી અંગે પણ હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની જરૂરિયાત છે એવી પણ ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવી હતી। એટલે કે જે છેલ્લા ઘણા સમયથી પાટીદાર પણ આ મુદ્દાને લઈને મેદાને આવ્યા છે, ઘણા બધા આગેવાનો પણ આ મુદ્દાને લઈને મેદાને આવ્યા છે, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક આ નિયમ છે એમાં ફેરફાર થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। અને ખાસ કરીને જે રીતના નવા નિયમની વાત કરવામાં આવે ને જે રીતે ત્યાંથી માહિતી મળી રહી છે એ રીતે કે કેબિનેટની મંજૂરી બાદ જો કદાચ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો ભાગીને લગ્ન કરનારા રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને માતા પિતાએ 30 દિવસની અંદર એ નોટિસનો જવાબ આપવામાં આવશે, એ બાદ જ રજીસ્ટર થશે એવી પણ વિગતો છે। ને ખાસ કરીને યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની કચેરીમાં જ નોંધણી થશે અને લગભગ આજે સાંજે એક મીટિંગ છે એની અંદર આ સમગ્ર ડ્રાફ્ટ છે તૈયાર કરવામાં આવશે ને પછી આવતીકાલે કેબિનેટમાં મૂકવામાં આવશે અને બાદ જો કદાચ આ નિયમને મંજૂરી મળશે તો સરકાર દ્વારા આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।